સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીનો દલાલ મારફતે સંપર્ક કરી કાપડનો માલ લઈ નાણાં નહીં ચૂકવી દુકાન બંધ કરી ઉઠમણું કરનાર છેલ્લા 1.5 માસથી નાસ્તા ફરતા આરોપીને દિલ્હી ખાતેથી પકડી પાડતી સારોલી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1, મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝને સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટને લગતા અને બનતા જુદા જુદા ઉઠમણા અને છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોય સુરત શહેર અને અન્ય રાજ્યમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોને પકડી પાડવા માટે આપેલ સૂચના અન્વયે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયા નાઓએ આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સારોલી પોલીસ સ્ટેશન ઇપિકો કલમ 409, 420, 114 મુજબના ગુનાના આરોપીને પકડી પાડવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર GN ચૌહાણ સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા. દરમિયાન ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસ દ્વારા આરોપી પૈકી મનીષ સુરેશભાઈ ગુપ્તા અંબિકા ટ્રેડિંગ કંપનીના વહીવટકર્તાને હાલ પોતાની દુકાન બંધ કરી ચોરી છુપે અહીં દિલ્હી ખાતે રહેતો હોવાની ચોક્કસ માહિતીને આધારે પકડી પાડવા માટે આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિજુભા, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ નાથાભાઈને એક ટીમ બનાવી તાત્કાલિક દિલ્હી ખાતે રવાના કરી ગુનાના કામે સંડોવાયેલ આરોપી મનીષ સુરેશભાઈ ગુપ્તાને દિલ્હી ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.